અમદાવાદમાં કાચબાની તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે। ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ આ પ્રજાતિના કાચબાનો વેપાર ચાલી રહ્યો હતો। એસઓજી અને વન વિભાગનું એક સંયુક્ત ઓપરેશન ચાલ્યું, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। વન વિભાગે કાચબાના વેચાણ સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ હતી। પોલીસની મદદથી વન વિભાગે આ ઓપરેશન પાર પાડ્યું હતું। જયપુરનો મુકેશ સોની નામનો શખ્સ કાચબા વેચવાની જાહેરાત કરતો હતો। અજમેરની શુભમ નોતવાણી મુકેશ પાસેથી આવતા ઓર્ડર આગળ પહોંચાડી દેતો હતો। યશવંત ચૌહાણ શુભમ પાસે મળેલા ઓર્ડર અમદાવાદ સુધી પહોંચાડતો હતો। જોકે સંકેત સોનવણે પોર્ટર મારફતે કાચબાની ડિલિવરી કરતો હતો। અહીં એટિયોઝ નામની દુકાનનો માલિક મુઝાહિદી કાચબા સપ્લાય કરતો હતો। આરોપીઓ અત્યાર સુધીમાં 50થી 60 જેટલા કાચબા વેચ્યા હોવાની કબૂલાત કરી છે। 50,000થી લઈને 1.5 લાખ સુધીમાં આ કાચબાઓનું વેચાણ કરતા હતા। ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી और આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી और એને આધારે ટોટલ 4 એક્યુઝ પકડ્યા છે। એ ચારો એક્યુઝ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જો જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ। વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે। તેને પકડવું, તેને તમે અડી ના શકો, તેને ટીઝ એટલે છંછેડી ના શકો, તેનો રંજાડ ના કરી શકો, તેને વેપાર ના કરી શકો, તેને તમે ગોંધીને તમારા રૂમમાં, ખેતરમાં, વાડામાં રાખી ના શકો અને આમ કરવાથી તમને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ બિનજામીનપાત્ર ગુનો છે।